જાહેર જગમાં માતું જોગણે, જાહેર જગમાં માતું જોગણે, માતું પરગટ રવે જિયા, માતું પરગટ માતું પરગટ સચિયા. કચ્છનું ઐતિહાસિક ગામ ખારોઈ, ખારોઈ ગામને આંગણે સોઢા પરિવાર ગામ ખારોઈ નિવાસી વાદોસ શ્રી એમ્પા અનુભા સોઢાના કુંવર શ્રી ચિરંજીવી સિદ્ધરાજ સિંહજીના શુભ લગ્ન ચિરંજીવી નીતિબા ગામ ડાભુડા શ્રી દિનુબા પ્રતાપસિંહજી જાડેજાના કુંવરીબાની હારે નિર્ધારેલા છે. ત્યારે સોઢા પરિવારને આંગણે એક માંગલિક પ્રસંગ અને એમાં કસુમલ ડાયરાનું આયોજન ભગવતી આઈ સચ્ચિયારાયની કૃપા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય અને નમસ્તસ્ય નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ ભગવતી સચ્ચિયારમાં રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય અને નમસ્તસ્ય નમો નમઃ. એવી ભગવતીની અસીમ કૃપાથી અને સુરાપુરા વીરવર રાજપૂત પાબુડાડા ની અસીમ કૃપા, કમલબેન ભારત કિંડો ગૌ બ્રાહ્મણ પ્રતિપાડ વર્ણો ચૌહાણ વાછરો અને સોલંકી પરમાર એવા બાબુજી દાદાની અસીમ કૃપા અને ખારોઈ ગામને આંગણે સેજનાથ ભંડારનાથ દાદાના બેસણા એક ઐતિહાસિક સ્ટેજ. સોઢા પરિવારને આંગણે આશીર્વાદ આપવા માટે હર ભજવો હક બોલવો દોનો બાતા અવલ, એ નર ને કદી ન ઉતરે પછી આઠો પોર અમલ. ભગવતી આ એકલ રણની કાંતિએ બેઠી છે એવા આપણા સૌના પરમ વંદનીય પૂજ્ય દેવનાથ બાપુ બિરાજમાન છે. આદેશ આપણે તાળીઓથી વધાવશું. ઘણા બધા મુરબી વડીલો, માતાઓ, યુવાનો, બહેનો અને બાળકો અહીં પધાર્યા છે. સોઢા પરિવારના હગા અને વાલા બે આવ્યા છે. જે કલાકારોને આમંત્રણ આપ્યું છે બધા કલાકારો મંચ ઉપર ઉપસ્થિત છે. એક પછી એક દરેકને હું રજૂ કરીશ. સંચાલન મારે ફાળે આવ્યું છે અને એક માંગલિક પ્રસંગે આપણે મળ્યા છીએ. બાપુ લોક સાહિત્યમાં એક દુહો છે, કંકણ બંધાણ રણ જીતાણ પુત્ર વધાયું સાવ એતા ટાણા આનંદરા, આમાં કોણ રંગ કોણ રાવ. કંકણ બંધાણ રણ જીતણ, ઘરે દીકરાના લગ્ન હોય રણ જીતણ એટલે વીરવર રાજપૂત ગાયોની વારે અથવા તો સરહદના સીમાડાનું રક્ષણ કરતા કરતા વિજય મેળવી અને સમાચાર આવે કે ભાઈ વિજય મળ્યો છે. કંકણ બંધન રણ જીતાણ પુત્ર ઘરે દીકરાના જેને કદાચ જન્મ થયો હોય ને એની વધાયું આવી હોય. આ ત્રણ બાબતો એવી છે એમાં કોણ રંગ કોણ રાવ. હાવ ગરીબમાં ગરીબ ઝૂંપડામાં રહેવા વાળો માણસ હોય તોય ભલે અને મહેલમાં રહેવા વાળો માણસ હોય તોય ભલે. આ ત્રણ બાબતો એવી છે કે એના આનંદમાં કોઈ બાપુ ફરક ન પડે. એટલે કંકણ બંધાણ રણ જીતાણ પુત્ર વધાયું સાવ હેતા ટાણા આનંદ રા, આમાં કોણ રંગ કોણ રાવ. તો સોઢા પરિવારને આંગણે કસુમલ ડાયરાનું આયોજન. ભાઈ દરબારોને ત્યાં ડાયરા જ હોય. દાંડિયા રાસ તો આજકાલ નીકળ્યા છે, ઠીક છે, દાંડિયા રાસ રખાય એવું કઈ ખોટું નથી,
પણ દાંડિયા રાસમાં એવા કલાકારો રાખવા જોઈએ કે જે ભગવતીના ગુણગાન ગાય, કૃષ્ણ પરમાત્માના રાહડા ગાય, શિવાજી મહારાણા પ્રતાપના કોઈ ગીતો એવા રજૂ કરે, એવી વજનદાર રાસ અને વજનદાર ગીતો રજૂ કરે તો બાપુ કાંઈ વાંધો નહીં. પણ નહીતર હમણાં એટલી બધી વિકૃતિ નીકળી છે કે ઈ ગાતા હોય ને આપણી બેન દીકરીઓ રમે, એ જરાય બિલકુલ વ્યાજબી સર નથી. એમાં પાછા હમણાં તો એવું ગીત નીકળ્યું છે કે બજારમાં એકલો આવે, ટોળા વિધતો આવે, કોઈના બાપનું ન માને. હવે કોઈના બાપનું ન માને કયો વાહા ભાંગી નાખે. રખે મારું વાવાઝોડું. હવે વાવાઝોડામાં હારા વાટ હોય, પણ ગમન સમય પટુકા ગ્રહો ચાંદન કો કહો સુદાન, પ્રીતમ પ્યારે यूं કહો પટુકા તજુ કે પ્રાણ. કૃષ્ણના રૂડા લોકગીતો હોય, કૃષ્ણના રાસ હોય, ભગવતી જોગમાયાના જેટલા જેટલા ગીતો ગવાતા હોય તો કાંઈક એની મજા જુદી હોય. એટલે ધન્યવાદ આપીશ સોઢા પરિવારને, આદરણીય હેમભાભાઈ અને નટુભાભાઈ, બે ભાઈઓને હું અને એમના પરિવારને ધન્યવાદ આપું છું કે આપે એક જાજરમાન લોક સંગીતના ડાયરાનું આયોજન કર્યું છે. આપણે તાળીઓથી બધા વધાવશું. આજકાલ ડાયરાઓ બહુ ઓછી જગ્યાએ થાય સાહેબ. દરબારોમાં ડાયરા જ હોય, પેલા ડેલીએ થતા, હવે જાહેર. એટલે કૃષ્ણમલ ડાયરાનું આયોજન છે. અમે ચારણો ગૌરવ લઈએ એવો જાજરમાન લોક સાહિત્યકાર અનુભાઈ ગઢવી ખાલી વક્તા નથી, કવિ બચન કામન નયન સુરવીર કો બાન, એતા છૂટા ના લગે તો છૂટા કોણ પ્રમાણ. બહુ સારું લખે છે. એટલે અનુભાઈ ગઢવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આપણે બધા તાળીઓથી વધાવશું. વિશ્વ વંદનીય મોરારી બાપુ જેમને લાઈવ કથામાં સાંભળે છે. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં જેનો એક ક્રેજ, અમારો યુવાન લોક સાહિત્યકાર, કાઠીનો દીકરો, અમારો મામો થાય ચારણોનો, પણ આજકાલ બહુ મોટું નામ છે એવા દેવાયતભાઈ ખબર છે, એમને પણ તાળીઓથી વધાવશું. અનુભાઈ આવ્યા છે હારે, અમારા ચારણોનું એક રતન લઈ આવ્યા છે, કિરીટદાન. બહુ સારા લોક સાહિત્યકાર છે, પોતે સારું લખે છે. મને એને કીધું કે મારો ઉલ્લેખ ન કરજો, હું સાંભળવા માટે આવ્યો છું. આવતીકાલે અનુભાઈનો કિરીટદાનનો બેનો કાર્યક્રમ છે. 300 કિલોમીટરથી આગળ એમને પલોક આપવાનો છે, પણ એમની હારે આવ્યા છે એટલે એમની વાણીનો આપણે લાભ લેશું. આયા યુવાન સાજિંદાઓ, ગુજરાતના જે નામદારી સાજિંદાઓ હોય એમાં બધા સાજિંદાઓ, આ છોકરાઓ યુવાન છે, એમને તાળીઓથી વધાવો સાહેબ. તો એક ચોખવટ, અહીં જે કાંઈ ઘોર નિમિત્તે આ ડાયરામાં ગવાય, બોલાય, તમને મોજ આવે, કોઈ દબાણ નથી, પણ ઘોર નિમિત્તે જે રૂપિયા મૂકશો ને એ ગાયો માટે જવાના છે, ગાયોના ચારા માટે જવાના છે. અને ખારોઈ ગામ તો સાહેબ આમે બ્રહ્મલીન નારાયણ બાપુ અનુભાઈ, એક સમય નારાયણ બાપુ સમૃદ્ધ વિધિ તો સમો ગળ્યો ને બીજો ઘાટ, શ્રી નારાયણ પ્રેમે નમો હવે તો સ્વર આલમ સમ્રાટ. ઈ શેદનાથ ભંડારનાથ દાદાના સાનિધ્યમાં સંતવાણી કરી ગયા છે. પછી હવે ગમે તેટલા આવે, પણ અમારો પૂર્વ રાષ્ટ્રપતિ અહીંયા આવી ગયા હતા એટલે વાત પતી ગઈ ભજનની દુનિયાના. પછી ભીખુદાનજી, ઘણા બધા જાજરમાન લોક સાહિત્યકારો, લોક સંગીતની સંતવાણીની ગાયિકાઓ બહેનો પણ આવ્યા છે. કારણ કે સંતવાણીના જે સ્ટેજો વખણાય છે એમાં ખારોઈ નું નામ છે. ગરીબદાસની જગ્યા હોય, પાંકરસરની, ખારોઈ હોય, ઘણી બધી એવી સ્ટેજ છે કે જે સંતવાણીના સ્ટેજ કહેવાય. એટલે ખારોઈ વર્ષોથી કલાકારોને સાંભળે છે. એટલે ભાઈ અનુભાઈને કહું કે આપ ચારણ છો અને દરબારની ઘરે મહેમાન છો, એમાં સોઢા પરિવારને ઘરે આપ એક લોક સાહિત્યકાર તરીકે, કલાકાર તરીકે જ્યારે પધાર્યા છો ત્યારે આવો પધારો. અમે એટલા બધા મોરબી વડીલો બેઠા છે, મારા આત્મીય મિત્ર રાપરથી નવભા વાઘેલા, વર્ષોથી અમારો કલાકારોનો વિહામો છે એ રાપરમાં, એ પધાર્યા છે. બરોડિયાથી ઘણા બધા મિત્રો આવ્યા છે. આપ સૌ નામી અનામી જે કાંઈ પધાર્યા છો. નારણભાઈ અમારો મુંબઈનો વિહામો, 5:30 વાગે બાપુ અમે કાર્યક્રમ પૂરો કરીએ, ગેસ્ટ હાઉસમાં હોટલમાં ઉતર્યા હોઈએ, નારણભાઈને ફોન કરીએ કે રોટલા દઈને મરચાં ખાવા છે, એટલે એ 5:30 વાગે હાજર કરે એવો કલાકારોનો હિતચિંતક પટેલ છે. એટલે ઘણા બધા મોરબીઓ અહીં ઉપસ્થિત છે. વિશેષ સમય નહીં, અનુભાઈ ગઢવીને હું કહીશ કે પધારો. એક માંગલિક પ્રસંગ
એક લગ્ન પ્રસંગ નિમિત્તે આપે બધા હારે મળી અને આપણી વાણીને પવિત્ર કરીએ. સામે જે કાંઈ પધાર્યા છે એમને આપણી પાસે જે કાંઈ છે એ પ્રમાણે મોજ કરાવીએ. તો લટણ લોક વાતો તણી મધુરા ચારણના બોલ, બીજા આવે ને એની તોલ એના પાન અમીરસ કરે પ્રેમજી. એટલે લોક સાહિત્યની વર્ષોથી આદિ અનાદિથી અમે ચારણો જતન કરતા આવ્યા છીએ. એવા જાજરમાન અમારા લોક સાહિત્યકાર અનુભાઈ ગઢવીને આમંત્રણ આપું. જેટલા બેઠા છો એ તાળીઓથી વધાવજો. અનુભાઈ ગઢવી.